ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત અંજની પુત્ર શ્રી હનુમાનજી મહારાજની જન્મજયંતિની ઉજવણી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ નિશાન ધ્વજ પદયાત્રા, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા પાઠ અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. વધુમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરોમાં પણ દિવસભર મંદિર ટ્રસ્ટ અને સંચાલકો દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શોભાયાત્રા, સૌમણી, ભજન સંધ્યા અને જન્મજયંતિ નિમિત્તે અન્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ગુરુવારે શહેરના ઘણા મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વેસુ સુરતધામ સ્થિત શ્રી શ્યામ મંદિર, કૈલાસનગર સ્થિત શ્રી ક્ષેત્રપાળ મંદિર, પાલના અટલ આશ્રમ, સિંગણપુરમાં સ્થિત કંથેરિયા હનુમાન મંદિર અને પાંડેસરા સ્થિત રોકડિયા હનુમાન મંદિર, પર્વતપાટિયા સ્થિત ડુંભાલ હનુમાન મંદિર, પાર્લે પોઈન્ટમાં સ્થિત રાધાકૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે અને ભક્તો સવારથી મોડી રાત સુધી મંદિરમાં દર્શન માટે આવતા રહ્યા.